નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ટંકારા નજીક સુરાપુરા ધામે કોળી ઠાકોર સમાજનું વિશાળ સ્નેહ મિલન. રવિવારના રોજ ટંકારાના ટોળ અમરાપર રોડ પર નદી કાંઠે સુરાપુરા ધામ ખાતે કોળી ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં સમગ્ર મોરબી જિલ્લાભરમાંથી ટંકારા, વાંકાનેર, હળવદ, માળિયા તથા મોરબી સહિતના વિસ્તારોમાંથી સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરાઈ હતી. આવનારા દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે સમાજ વધુ આગળ વધે તેમજ ઓબીસી વર્ગીકરણ અંતર્ગત સમાજના લોકોને સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે માટે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં શિક્ષણને પ્રાથમિકતા આપી સમાજને સંગઠિત રાખવાની અને એકતાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય અને સફળ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપકભાઈ ભાનુભાઈ બાબરિયા, મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ ગ્રુપ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્નેહ મિલન સમારોહે સમાજમાં એકતા, સહકાર અને વિકાસની નવી ઉર્જા ભરી હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું. બ્યુરો ચીફ મયુર બાબરિયા. આજ રોજ ટંકારા ટોર ખાતે આપણે મોરબી જિલ્લાના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે દાદાના સાનિધ્યમાં. અને આ દાદાના આપણે પરચા ઘણા બધા આપણે જોયા છે, કારણ કે અહીંયા જંગલ હતું એક સમયમાં. દીપકભાઈ અહીંયા પહાડો ને એવું હતું, પણ એને બહુ મહેનત કરી અને બહુ સંઘર્ષ કર્યા. અને દાદાની દયાથી આજે આયા કણે સુરાપુરા ધામ, એટલે અત્યારે સમગ્ર ગુજરાતમાં તો નહીં પણ આખા વિશ્વની અંદર જે આપણું જે અહીંયા માંડવાનું આયોજન થયું ને, સમગ્ર વિશ્વની અંદર આપણું જે આની નોંધ લેવાની હતી. અને હું તો ધન્યવાદ દઉં દીપકભાઈ બાબરિયાને અને એમના પરિવારને, કારણ કે આજે સમૂહ લગ્નનો જે વિચાર આવ્યો એ એક સારી વસ્તુ છે. કારણ કે મેં અત્યાર સુધી ઘણા બધા આયોજનો જોયા છે, પણ જે આ એક પણ રૂપિયો ફી લીધા વગર જે ભાઈએ જે આ આયોજનને જે ગોઠવું છે, અને એમાં અત્યારે અમે અજયભાઈ અને અમારી આ મોરબી જિલ્લાની ટીમ હળવદ, વાંકાનેર, ટંકારા, ટોટલ જગ્યાએથી આ માળિયાથી તમામ આગેવાનો આવ્યા. એટલે બધાએ આપણે સાથે મળીને ભાઈને આપણે સપોર્ટ કરવો પડે. તન, મન, ધનથી જે આપણાથી જે દેવાય. કેમ કીધું ભાઈ કે તમારે ચમચી દેવી હોય તો ચમચી દઈએ ગયું. એટલે કારણ કે એ રીતે આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. અને આવનારા સમયની અંદર આપણો જે આ કાર્યક્રમ સફળ જાય એના માટે, સમૂહ લગ્ન આપણું સફળ જાય એના માટે બધાએ જહેમત ઉઠાવવી પડે અને સહકાર આપીને આગળ વધારવું જોઈએ. આવી પ્રાર્થના આપણે સાથે મળીને કરશું. અને હમણાં જ થોડાક સમય એક વિચાર આવ્યો કે ભાઈ અહીંયા આપણે મોરબી જિલ્લા લેવલે આજે ટંકારે એક આવું આપણે ધામ બન્યું હોય, તો અહીંયા આપણે સ્નેહ મિલન રાખ્યું હોય દાદાના સાનિધ્યમાં, તો એક સારી વસ્તુ કહેવાય. એટલે આજે સ્નેહ મિલનનું આયોજન આપણે રાખ્યું છે અને અહીંયા તમામ આગેવાનો આવ્યા છે. કોઈ પણ તમારે કાંઈ રજૂઆત હોય તો તમે આની અંદર સૂચન પણ કરી શકશો. અને અમે નહીં પણ આપણે બધાએ સાથે મળીને આપણે કરી છીએ એવી વિચારધારા સાથે બધાએ આગળ વધવાનું છે. બોલો.